વિદ્યાર્થી મિત્રો, છેલ્લા પીરિયડમાં આપણે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કેવી રીતે કરાય તે આપણે શીખી ગયા. હવે આ ટોપિક આગળ ચાલે છે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. આજે આપણે જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો વિશે ભણશું. એમાં પહેલો પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું? તો સંયોગીકરણની પ્રક્રિયા એટલે બે કે તેથી વધારે પ્રક્રિયાઓ ભેગા થઈ અને કોઈ એક નિપજ બને એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કહીશું. કે પ્રક્રિયકો કેટલા હોય? તો કે 2 થી 2 હોય અથવા તો તેનાથી વધારે, અને કોઈ એક જ નિપજનું નિર્માણ થાય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણની પ્રક્રિયા કહે. સંયોગીકરણ થવું એટલે આ બંનેને ભેગા થઈ અને કોઈ એક પદાર્થ ઉત્પન્ન થવો અથવા તો એક સંયોજન બનાવવું, આ પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીશું. સંયોગીકરણ પ્રક્રિયાના જુદા જુદા ઉદાહરણ: કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે અને એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એને આપણે લાઇમ વોટર તરીકે ઓળખીએ છીએ અથવા તો ચૂનાનું નીતર્યું પાણી પણ એને કહીએ છીએ. કોલસાનું ઓક્સિજન સાથેની પ્રક્રિયા, કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, કાર્બન ડાયોક્સાઇડ બને છે. એટલે બે પ્રક્રિયકો કાર્બન અને ઓક્સિજન, કોઈ એક નિપજ બની કાર્બન ડાયોક્સાઇડ, એટલે આ પ્રક્રિયાને પણ આપણે કેવી પ્રક્રિયા કહીશું? સંયોગીકરણની પ્રક્રિયા કહીશું. હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા, પાણી બને છે. તો આ પ્રક્રિયામાં હાઇડ્રોજન અને ઓક્સિજન બે પ્રક્રિયકો છે અને કોઈ એક નિપજ બની એટલે કે પાણી બન્યું, તો આ પ્રક્રિયાને પણ આપણે સંયોગીકરણ પ્રક્રિયા તરીકે ઓળખશું. ટૂંકમાં સંયોગીકરણ પ્રક્રિયા એટલે કે બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈ અને એક કોઈ નિપજનું નિર્માણ થાય, તો આવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણની પ્રક્રિયા તરીકે ઓળખશું. બીજો પ્રકાર, તો સંયોગીકરણની પ્રક્રિયામાં હજી એક અહીંયા ઉત્પન્ન થયું લાઇમ વોટર, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો ઘરની દિવાલો તોડવા માટે આપણે શું વાપરીએ છીએ? તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આપણે વાપરીએ છીએ. શું કામ? તો પાણી સાથે પહેલા ચૂનાને ફોડીએ, પાણીમાં ઓગાળીએ કેલ્શિયમ ઓક્સાઇડને, એટલે ચૂનાનું નીતર્યું પાણી મળે છે. આ ચૂનાનું નીતર્યું પાણી આપણે ઘરની દિવાલો તોડવા માટે વાપરીએ છીએ. એટલે ઓક્સિજન સાથેની આ ચૂનાનું નીતર્યું પાણી છે, લાઇમ વોટર છે, એને દિવાલ ઉપર આપણે ઢોળીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ સાથે, હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને કેલ્શિયમ કાર્બોનેટનું પડ બનાવે છે, એટલે કે દિવાલ ઉપર ચૂનાનું પડ બને છે. એટલે ઘરની દિવાલો દોડવા માટે આપણે ચૂનો એટલે ફોડેલો ચૂનો અથવા તો ચૂનાના નીતર્યા પાણીનો આપણે ઉપયોગ કરીએ છીએ. એના પછીની પ્રક્રિયા છે, એટલે આ બધા ઉદાહરણો સંયોગીકરણની પ્રક્રિયા છે. તો આપણે પ્રશ્ન પૂછાય કે ઘરની દિવાલો દોડવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વાપરીએ છીએ, તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સાથેની પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા થશે? તો કે સંયોગીકરણની પ્રક્રિયા થઈ. તો આવા જુદા જુદા ઉદાહરણો સંયોગીકરણની પ્રક્રિયાના છે. બીજું, ઉષ્માક્ષેપક પ્રક્રિયા. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે કોને કહેશું? કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહીએ. ઘણી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય, તો ઉદાહરણ છે મિથેન. ની ઓક્સિજનની હાજરીમાં દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે અને પાણી બને અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આપણે મિથેનને આપણે કુદરતી વાયુ કહીશું. તો કુદરતી વાયુનું દહન છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે. આપણે ઘરની અંદર એલપીજી ગેસ વાપરીએ છીએ તો એમાં પણ ઉષ્મા ઉત્પન્ન થાય છે, એટલે આપણે રસોઈ કરી શકીએ છીએ. તો એ પ્રક્રિયા પણ કઈ થઈ? તો કે ઉષ્માક્ષેપક પ્રક્રિયાથી. બીજું, કોલસાનું દહન. કોલસો એટલે કાર્બન, ઓક્સિજનની હાજરીમાં એનું દહન થાય તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય અને પુષ્કળ પ્રમાણમાં આપણને ઉષ્મા મળે છે. એટલે આપણે કોલસાનો ઉપયોગ પહેલાના જમાનામાં રસોઈ બનાવવામાં થતા હતા, સગડી બનાવીને કોલસો તપાવીને. તો એનો અર્થ શું થાય? કે કોલસાનું ઓક્સિજનની હાજરીમાં દહન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને ઉષ્મા એમાં ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય
તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખીશું. એના જુદા જુદા ઉદાહરણો છે. તો વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થાય એટલે ખાતર બને, એ પણ એક જાતની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. અને બીજું ઉદાહરણ કે આપણે શ્વસન કરીએ છીએ, એ પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે ખોરાકની અંદર કાર્બોદિત પદાર્થો લેતા હોય છે, દાખલા તરીકે બટેકા છે, ભાત છે, ખાંડવાળી કોઈ વસ્તુ છે, તો એમાં પુષ્કળ પ્રમાણમાં આપણને કાર્બોદિત મળે છે. આ કાર્બોદિતનું આપણા કોષની અંદર જઈ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શ્વસનની ક્રિયા થાય છે અને એમાં પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. કાર્બોદિત એટલે C6H12O6 એટલે ગ્લુકોઝ. જે આપણે ગળ્યા પદાર્થો ખાઈએ છીએ એમાંથી આપણને કાર્બોદિત મળે છે. મેં તમને હમણાં જ કીધું એ પ્રમાણે ભાત છે, સકરિયા છે, બટાકા છે અને ખાંડવાળી જેટલી વસ્તુ ખાય છે એમાં આપણને કાર્બોદિત મળે છે. કાર્બોદિત રૂપે જે આપણે ખોરાક લીધો એનું ગ્લુકોઝની અંદર રૂપાંતર થાય. શ્વસનની ક્રિયા દરમિયાન આપણે ઓક્સિજન વાપરીએ છીએ, તો ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ આપણે ઉશ્વાસમાં બહાર કાઢીએ છીએ, પાણી બને છે અને પુષ્કળ પ્રમાણમાં આપણને ઉષ્મા મળે છે. એટલે શ્વસન પ્રક્રિયા પણ એક જાતની ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એના પછીનું ઉદાહરણ વિઘટન પ્રક્રિયા, ત્રીજો પ્રકાર. પહેલો પ્રકાર સંયોગીકરણ પ્રક્રિયા, ઉષ્માક્ષેપક પ્રક્રિયા, અને ત્રીજું વિઘટન પ્રક્રિયા. તો વિઘટન પ્રક્રિયાની અંદર કોઈ એક જ પ્રક્રિયક એને ઉષ્મા આપવાથી બે કે તેથી વધારે નિપજોની અંદર રૂપાંતરણ થાય તો એને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. અહીંયા જોઈએ તો અહીંયા બે કે તેથી વધારે પ્રક્રિયક હતા, એનો અહીંયા નિપજમાં રૂપાંતરણ થયું. તો અહીંયા શું થયું તો કે વિઘટન પ્રક્રિયાની અંદર કોઈ એક જ નિપજ છે, પ્રક્રિયક છે, અને એની સામે આપણને બે કે તેથી વધારે નિપજ મળે છે. તો આવી પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. વિઘટન પ્રક્રિયા એટલે કે કોઈ પણ એક પ્રક્રિયકને ઉષ્મા આપવાથી એનું બે કે તેથી વધારે આપણને નિપજ પ્રાપ્ત થાય તો આ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. અહીંયા કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી એનું વિઘટન થઈ કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. ફેરસ સલ્ફેટને ઉષ્મા આપવાથી એનું વિઘટન થાય છે અને ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. એટલે કે આ એક નિપજને પ્રક્રિયકને ઉષ્મા આપવાથી એનું બે કે તેથી વધારે નિપજોની અંદર રૂપાંતરણ થાય છે. તેથી આ પ્રક્રિયાને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. એનું આ બીજું ઉદાહરણ લેડ નાઇટ્રેટ ને ઉષ્મા આપવાથી લેડ ઓક્સાઇડ બને છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ મળે છે અને ઓક્સિજન વાયુ મળે છે. તો આનો અર્થ એવો થયો કે લેડ નાઇટ્રેટને ઉષ્મા આપી કોઈ એક જ પ્રક્રિયક છે, એને ઉષ્મા આપવાથી એનું વિઘટન થઈ અને આપણને બે કે તેથી વધારે નિપજ મળે છે. એટલે આ પ્રક્રિયા પણ કેવી પ્રક્રિયા થઈ તો કે વિઘટન પ્રક્રિયા થઈ. એના પછીનું ઉદાહરણ વિઘટન પ્રક્રિયાનું પાણીનું વિદ્યુત વિભાજન. પાણીની અંદર આપણે વિદ્યુત પસાર કરીએ તો પાણીનું વિદ્યુત વિભાજન થઈ અને આપણને હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ મળે છે. તો અહીંયા તમે જોશો તો H2O એટલે પાણી, પાણીના બે અણુ આપણે વાપર્યા છે, તો હાઇડ્રોજનના બે અણુ મળે છે અને ઓક્સિજનનો એક અણુ મળે છે. તો આનો અર્થ એવો થયો કે આપણે જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન કરશું ત્યારે બે કસનળીમાં, એક કસનળીમાં હાઇડ્રોજન વાયુ ભેગો થશે અને બીજી કસનળીમાં ઓક્સિજન વાયુ. તો આપણે ખબર પડે કે ઓક્સિજન જેટલો વાયુ હશે એનાથી ડબલ હાઇડ્રોજન વાયુ મળશે. શું કામે તો કે અહીંયા આપણે હાઇડ્રોજનના બે અણુ મળ્યા છે, ઓક્સિજનનો એક અણુ મળ્યો. એટલે એનું પ્રમાણ કેટલું હશે તો કે 2:1 હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ હશે કે 2 ગણો હાઇડ્રોજન હશે એનાથી 1 ગણો આપણને ઓક્સિજન મળશે. એટલે એનો આપણે પ્રશ્ન પૂછાય કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું પ્રમાણ કેટલું રહેશે તો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુનું પ્રમાણ રહેશે 2:1. એનું કારણ પણ તમે એટલે આ પણ પાણીનું વિદ્યુત વિભાજન પ્રક્રિયા છે, એ પણ કઈ પ્રક્રિયા થઈ તો કે વિઘટનની પ્રક્રિયા થઈ. એના પછીનો પ્રકાર
ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા, આગળ ક્ષેપક પ્રક્રિયા આવી. એમાં આપણે એવું કીધું કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. અને ચોથો પ્રકાર તો ઉષ્મા શોષક પ્રક્રિયા. તો આપણે ખબર પડે કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ક્ષેપકમાં એવું હતું કે ઉષ્મા ઉત્પન્ન થતી હતી પ્રક્રિયા દરમિયાન, તો એનાથી તદ્દન ઊંધું કે ઉષ્મા શોષક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય છે, એટલે આપણે બહારથી એને ઉષ્મા આપીએ તો જ પ્રક્રિયા બને. તો આવી પ્રક્રિયાને આપણે કેવી કહેશું? ઉષ્મા શોષક પ્રક્રિયા. બેરિયમ હાઇડ્રોક્સાઇડની એમોનિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, તો બેરિયમ ક્લોરાઇડ મળશે, એમોનિયા વાયુ મળશે અને પાણીના 2 અણુ. તો આ પ્રક્રિયા આપણે બનાવવા માટે એને આપણે શું બહારથી આપવું પડશે? ઉષ્મા આપવી પડશે. એટલે કે ઉષ્માનું શોષણ થશે. ઉષ્માનું શોષણ થાય છે, તેથી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેશું. એટલે તમારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા, ઉષ્મા શોષક પ્રક્રિયા વચ્ચેનો તફાવત પૂછાય તો તદ્દન તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે જે પ્રક્રિયા દરમિયાન આપણને પ્રક્રિયા થતી હોય ત્યારે ઉષ્મા ઉત્પન્ન થતી હોય, એટલે કે પદાર્થ નિપજને મળે પછી પદાર્થ આપણને ગરમ પ્રાપ્ત થતો હોય, તો આ પ્રક્રિયા છે એનો અર્થ એવો થાય કે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. અને પ્રક્રિયા આપણે કરવી હોય ત્યારે આપણે બહારથી એને ઉષ્મા આપવી પડે, એનો અર્થ એવો કે એમાં ઉષ્માનું શોષણ થાય છે. તો એવી પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેશું. અહીંયા આવી તો આ બધી પ્રક્રિયામાં તમે જો તો આને પણ કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપી તો કેલ્શિયમ ઓક્સાઇડ બન્યા, એટલે આ પ્રક્રિયા છે એ વિઘટન પ્રક્રિયા છે. પણ ઉષ્મા આપી છે એટલે આ પ્રક્રિયાને આપણે ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહેશું. અહીંયા પણ એવું કે અહીંયા તમે જો કે અહીંયા ઉષ્મા આપી છે બહારથી, એટલે આ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. અહીંયા પણ ઉષ્મા બહારથી આપી તો આ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. પાણીનું વિદ્યુત વિભાજન ઉષ્મા તરીકે આપણે એમાં વિદ્યુત આપી છે, એ પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. એટલે ટૂંકમાં કે જે પ્રક્રિયા દરમિયાન આપણે ઉષ્મા બહારથી આપતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે આપણે ઓળખશું. એના પછીનો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. તો વિસ્થાપન પ્રક્રિયા આપણે કોને કહેશું? તો કે ધાતુઓ છે એ વધારે ક્રિયાશીલ ધાતુ તેનાથી ઓછી ક્રિયાશીલ ધાતુનું તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે, એટલે કે એમાંથી એને છૂટું પાડે, તો આવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. પ્રશ્ન આવીને ઊભો રહે કે ક્રિયાશીલ પ્રક્રિયા એટલે શું? મેં એવું કીધું કે વધારે ક્રિયાશીલ ધાતુ એનાથી ઓછી ક્રિયાશીલ ધાતુનું વિસ્થાપન કરે છે, એટલે કે એમાંથી એના દ્રાવણમાંથી એને દૂર કરે છે. તો તમે 9મા ધોરણની અંદર સક્રિયતા શ્રેણી ભણી ગયા છો, તમે આધુનિક આવર્ત કોષ્ટક પણ ભણી ગયા છો. એમાંથી તમારે ત્યારે ભણવામાં આવતું કે તમે ઉપરથી નીચે આવો આવર્ત કોષ્ટકમાં તો એની સક્રિયતા છે એ વધતી જાય છે. એટલે સોડિયમની નીચે પોટેશિયમ આવે તો આપણે ભણતા હતા સોડિયમ કરતાં પોટેશિયમ વધારે સક્રિય છે. પછી જેમ તમે આમ આ બાજુથી આ બાજુ આવો આવર્તમાં તો એમાં પણ સક્રિયતા ધાતુની વધતી જાય છે. તો વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? તો વધારે ક્રિયાશીલ ધાતુ તેનાથી ઓછી ક્રિયાશીલ ધાતુનું તેના દ્રાવણમાંથી વિસ્થાપન કરે તેવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. ઝીંક છે એની કોપર સલ્ફેટ સાથેની પ્રક્રિયા કરીએ તો આ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને છૂટું પાડશે અને ઝીંક સલ્ફેટનું આપણને દ્રાવણ મળશે અને આ ધાતુને આ ઝીંક છે એ કોપરને છૂટી કરશે. આનો અર્થ એવો થયો કે ઝીંક વધારે ક્રિયાશીલ છે એનાથી ઓછી ક્રિયાશીલ ધાતુ છે એ કોપર છે. શું કામે શરત આમાં એવી હતી કે વધારે ક્રિયાશીલ ધાતુ તેનાથી ઓછા ક્રિયાશીલ ધાતુનું તેના દ્રાવણમાંથી મુક્ત કરે છે. એટલે આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? વિસ્થાપન પ્રક્રિયા. આ Zn દ્વારા અહીંયા કોપરનું શું થયું? વિસ્થાપન થયું. એટલે ZnSO4 અને આ કોપર છે છૂટું પડ્યું. એવી જ રીતના ઝીંકની સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા. તો આ નાઇટ્રેટને આ Zn છે એ આ સિલ્વરને શું કરે છે? વિસ્થાપન કરે છે. એટલે સિલ્વરની જગ્યાએ ઝીંક આવી ગયું અને સિલ્વર છે એ
છૂટું પડ્યું. તો આનો અર્થ એવો થયો કે ઝીંક છે એ સિલ્વર કરતાં વધારે સક્રિય છે, એટલે Zn છે, ઝીંક છે, એ સિલ્વરનું એના દ્રાવણમાંથી વિસ્થાપન કરી અને સિલ્વરને છૂટું પાડે છે. આના સિવાયના ઉદાહરણ પણ ઘણા છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં તમે લોખંડની ખીલી નાખો તો આયન છે એ કોપરનું વિસ્થાપન કરશે, કોપર છૂટું પડશે, એટલે લોખંડની ખીલી ઉપર તે જમા થશે. એટલે કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે લોખંડની ખીલી નાખી તો થોડા સમય પછી એ લોખંડની ખીલી છે એ આપણને તાંબા જેવી દેખાવા લાગે છે. આનો અર્થ શું થયો? તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી તાંબાનું વિસ્થાપન આયને કર્યું, Fe. તો આયન છે એ કોપરને છૂટું કરશે અને કોપર છે એ ધીમે ધીમે લોખંડની ખીલી ઉપર જમા થશે. એટલે વિસ્થાપન પ્રક્રિયા દરમિયાન આપણને લોખંડની ખીલી છે એ તામ્રવર્ણી દેખાય છે. એટલે આવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. એના પછી એમાં વિસ્થાપન પ્રક્રિયાનું બીજું ઉદાહરણ તો એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો એનો અર્થ શું થાય કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે પ્રક્રિયા દરમિયાન આયનોની આપણે થતી હોય તો એવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખશું. દાખલા તરીકે સોડિયમ સલ્ફેટની બેરેલિયમ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી બેરેલિયમ સલ્ફેટ મળે છે અને NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ મળે. આની અંદર તમે જોશો તો પ્રક્રિયા દરમિયાન બે પ્રક્રિયકો આયનોની આપલે કરે છે. તો અહીંયા તમે જોશો તો અહીંયા સોડિયમ સલ્ફેટ હતું, અહીંયા બેરિયમ ક્લોરાઇડ હતું. તો અહીંયા આયનોની આપલે થઈ ગયું. બેરિયમે કયો આયન લઈ લીધો? સલ્ફેટ SO4-2. અને અહીંયા સોડિયમે કયો આયન લીધું? ક્લોરીન આયન લઈ લીધું. આ બેરિયમ નું અહીંયા આપણે થયું એટલે ધન આયન કોણ હતું? બેરિયમ હતું. અને SO4 આયન છે એ માઈનસ આયન હતું. તો આયનોની આપલે થઈ. અહીંયા જો આ ધન આયન, આ ઋણ આયન, આ અહીંયા આ ધન, આ ઋણ, અહીંયા આ ધન, આ ઋણ. તો આયનોની આપલે થઈ ગયું. તો આ બેરિયમે કયો આયન લઈ લીધો? આમાંથી સલ્ફેટ આયન લીધો અને સોડિયમે અહીંથી કયો આયન લીધો? ક્લોરીન. એનો અર્થ એવો કે આ પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થઈ. તો જ્યારે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. બેનું વિસ્થાપન છે એટલે દ્વિવિસ્થાપન તરીકે ઓળખીએ છીએ. અને આ પ્રક્રિયા દરમિયાન અહીંયા બેરિયમ સલ્ફેટના આપણને અવક્ષેપ મળે છે. તો આ પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહીશું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ક્ષાર મળતા હોય, તેના દ્રાવણમાં અવક્ષેપ મળતા હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપન પ્રક્રિયા પણ કહીશું. એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે એ અવક્ષેપન પ્રક્રિયાનું પણ ઉદાહરણ છે. તો આ પ્રક્રિયા દરમિયાન કોના આપણને અવક્ષેપ મળે છે? બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળે છે. એટલે આ પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહીશું. અને એમાં આપણને બેરિયમ સલ્ફેટના અવક્ષેપ મળતા હોવાથી એવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? અવક્ષેપન પ્રક્રિયા તરીકે પણ ઓળખશું. એના પછીનો પ્રકાર છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વપરાતો અથવા તો આપણે ટૂંકમાં કહીએ તો ઓક્સિજન સાથેની પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? ઓક્સિડેશન. અને એને આપણે સમજવું હોય તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન વપરાતો હોય અથવા તો હાઇડ્રોજન મુક્ત થતો હોય તો આવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. અહીંયા કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા એટલે કાર્બનનું ઓક્સિડેશન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે એટલે આપણને અહીંયા ઓક્સિજન વપરાનો છે. એટલે આવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. અહીંયા કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કોપર ઓક્સાઇડ મળે છે. આ પણ ઓક્સિજન સાથેની પ્રક્રિયા થઈ તો આવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા તરીકે ઓળખશું. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા અથવા તો ઓક્સિજન મેળવતો હોય, વપરાતો હોય અને હાઇડ્રોજન વાયુ મુક્ત થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. એના પછીનો પ્રકાર છે રિડક્શન પ્રક્રિયા. તો હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહીશું.
એટલે કે જે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વપરાતો હોય અને ઓક્સિજન છૂટો પડતો હોય તો એવી પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા કહેશું. એટલે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાને આપણે શું કહેશું? રિડક્શન પ્રક્રિયા. અહીંયા પણ તમે જો તો કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી તાંબુ અને પાણી, અહીંયા હાઇડ્રોજન વપરાણો છે એટલે એને આપણે અહીંયા રિડક્શન પ્રક્રિયા કહેશું. અહીંયા ઓક્સિજન વપરાણો છે એટલે એને કેવી પ્રક્રિયા કહેશું? ઓક્સિડેશન. અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડની હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા એટલે કે અહીંયા હાઇડ્રોજન વપરાણો એટલે આ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? રિડક્શન પ્રક્રિયા. એના પછીની પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? રેડોક્સ પ્રક્રિયા. એટલે ઓક્સિડેશન પ્રક્રિયા ઓક્સિજન સાથેની પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા એટલે હાઇડ્રોજન વાયુ સાથેની પ્રક્રિયા, અને રેડોક્સ પ્રક્રિયા છે એટલે પ્રક્રિયા દરમિયાન ઓક્સિડેશન થતું હોય અને રિડક્શન થતું હોય, બંને સાથે થતું હોય તો એવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા. કોપર અને અહીંયા મળ્યું પાણી. હવે તમે જો તો અહીંયા શું થયું? હાઇડ્રોજનમાં ઓક્સિજન આવ્યું. અહીંયા શું થયું? અહીંયા કોપરમાંથી ઓક્સિજન કેવો થયો? દૂર થયો. અહીંયા હાઇડ્રોજનમાં ઓક્સિજન મેળવ્યું એટલે આ પ્રક્રિયા છે એ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ. આમાં ઓક્સિજન દૂર થયો તો એ પ્રક્રિયા થઈ આપણી રિડક્શન પ્રક્રિયા. એટલે એક જગ્યાએ ઓક્સિડેશન થયું, એક જગ્યાએ રિડક્શન થયું. MnO2 હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા તો MnCl2 H2O અને ક્લોરીન. તો અહીંયા તમે જોશો તો આમાં પણ શું થશે? તો કે રિડક્શન અને ઓક્સિડેશન થશે. તો અહીંયા તમે જુઓ તો 4HCl આ ક્લોરીનમાં હાઇડ્રોજન કેવો થઈ ગયો? દૂર થયો. તો હાઇડ્રોજન ગુમાવે છે એટલે એને આપણે કેવી પ્રક્રિયા કહેશું? હાઇડ્રોજન ગુમાવશે એટલે એને રિડક્શન પ્રક્રિયા કહેશું. અને હાઇડ્રોજન ગુમાવે છે એટલે એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. અને જ્યારે હાઇડ્રોજન મેળવશે અથવા તો ઓક્સિજન ગુમાવશે તો એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? તો કે રિડક્શન પ્રક્રિયા. તો અહીંયા તમે જુઓ તો અહીંયા શું છે? ઓક્સિજન ગુમાવ્યું, અહીંયા હાઇડ્રોજન મેળવ્યો છે, બરાબર? તો આ ઓક્સિડેશન ગુમાવે છે એટલે એ પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહીશું? રિડક્શન પ્રક્રિયા. હાઇડ્રોજન ગુમાવશે એટલે ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિજન ગુમાવશે એટલે રિડક્શન પ્રક્રિયા. તો અહીંયા શું ગુમાવ્યું? હાઇડ્રોજન છૂટો પડ્યો, અહીંયા HCl એટલે આ પ્રક્રિયાને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. અહીંયા હાઇડ્રોજન છે, ઓક્સિજન ગુમાવ્યો છે જો અહીં, તો આ પ્રક્રિયાને આપણે રિડક્શન પ્રક્રિયા. ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન પ્રક્રિયા, ઓક્સિજન ગુમાવે અથવા તો હાઇડ્રોજન મેળવે તો એને આપણે કેવી પ્રક્રિયા કહીશું? રિડક્શન પ્રક્રિયા. એટલે આ બે પ્રક્રિયાના ઉદાહરણો છે. રેડોક્સ પ્રક્રિયાના ઉદાહરણ છે એમાં રિડક્શન અને ઓક્સિડેશન બંને સાથે થતું હોવાથી આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખશું. અને અહીંયા આપણે આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો કમ્પ્લીટ કર્યા. આટલા પ્રકારો રાસાયણિક પ્રક્રિયાના. ફરી પાછું આપણે એકવાર એને જોઈ લઈએ. સંયોગીકરણની પ્રક્રિયા એટલે બે કે તેથી વધારે પ્રક્રિયકો ભેગા થઈ કોઈ એક નિપજ બને એને સંયોગીકરણની પ્રક્રિયા કહેશું. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયા એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉદાહરણ તો કે વનસ્પતિ દ્રવ્યોનું વિઘટન થઈ અને ખાતર બને છે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આપણે શ્વસનની ક્રિયા કરીએ છીએ ખોરાક લીધા પછી એ પણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. વિઘટન પ્રક્રિયા કોઈ એક પ્રક્રિયકના ઉષ્મા આપવાથી એનું વિઘટન થઈ બે કે તેથી વધારેની નિપજો મળે તો આને આપણે વિઘટન. ત્યારે આપણે આ પ્રશ્ન થાય કે આ ઉષ્મા શું કામ આપવી પડે? તો અહીંયા બંધ તોડવા આપવી પડે છે. એટલે આ કેલ્શિયમ કાર્બોનેટના બંધ તૂટે તો એમાંથી
2 કે તેથી વધારે નિપજો આપણને પ્રાપ્ત થાય છે. એટલે વિઘટન પ્રક્રિયા દરમિયાન આપણે કે એક જ પ્રક્રિયકને ઉષ્મા આપવાથી 2 કે તેથી વધારે આપણને નિપજો મળે તેને આપણે વિઘટન પ્રક્રિયા કહીશું. પછી ઉષ્મા શોષક પ્રક્રિયા, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થાય એટલે કે રાસાયણિક પ્રક્રિયા બનાવવા માટે થવા માટે આપણે બહારથી ઉષ્મા આપવી પડતી હોય તો એવી પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહીશું. વિસ્થાપન પ્રક્રિયા એટલે વધારે ક્રિયાશીલ ધાતુ તેનાથી ઓછી ક્રિયાશીલ ધાતુનું વિસ્થાપન કરે તો આ પ્રક્રિયાને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થતી હોય તો એવી પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહીશું. દ્વિવિસ્થાપન પ્રક્રિયા તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આયનોની આપલે થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અહીંયા Ba+2SO4 2 આ આયનોની આ પ્રક્રિયામાં આપલે થાય છે અને ક્ષાર ઉત્પન્ન થાય છે એટલે અવક્ષેપ. આ પ્રક્રિયાને આપણે અવક્ષેપણ પ્રક્રિયા પણ કહીશું કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અવક્ષેપો ઉત્પન્ન થતા હોય તો તે રાસાયણિક પ્રક્રિયાને અવક્ષેપણ પ્રક્રિયા કહીશું. ઓક્સિડેશન પ્રક્રિયા તો કે ઓક્સિજન સાથેની પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહીશું. ઓક્સિજન મેળવે અને હાઇડ્રોજન ગુમાવે. રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા એટલે એને રિડક્શન પ્રક્રિયા કહીશું. અને છેલ્લો પ્રકાર રેડોક્સ પ્રક્રિયા છે એટલે જે પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન અને રિડક્શન એક જ પ્રક્રિયામાં બંને સાથે થતું હોય તો તેવી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીશું. અને બીજા આમાં ઉદાહરણ પણ આવે તો ક્ષારણ છે, લોખંડનું કોટાવું છે તો હવે જે ક્ષારણની ક્રિયા થાય છે તે પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. તમારી પરીક્ષાની અંદર પૂછાય કે ટૂંક નોંધ લખો ક્ષારણ, તો આપણે ઓક્સિડેશન પ્રક્રિયા ભણ્યા એમાં ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી લોખંડની અંદર કાટ લાગે છે તો એનું ધાતુનું ક્ષારણ થાય છે તો એ પણ તમે સમજાવી શકો. અને ખારાપણ એટલે કે ઓક્સિડેશન થતું હોય, રિડક્શન થતું હોય તો જે ખોરાપણ એટલે કે આપણે ખોરાક છે એ લાંબો સમય સુધી તળેલો ખોરાક છે આપણે પેક ડબ્બામાં રાખી તો એ ખોરો થઈ જાય છે, બગડી જાય છે, આપણને ખાવો ગમતો નથી. તો આ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે, ઓક્સિડેશન થતું હોય છે. તો આ ખોરાપણ થવું એ પણ એક જાતની રાસાયણિક પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા અહીંયા પૂરું થાય છે. જો જે વિદ્યાર્થી મિત્રોને આમાં કોઈ પણ આ ત્રણેય વિડીયો આના જોશો રાસાયણિક પ્રક્રિયાના પાઠના અને એમાં કંઈ પણ તમને તકલીફ પડે તો તમે મારો નંબર તમને આપેલો જ છે બધાને, એના ઉપર મને ફોન દ્વારા સંપર્ક કરી અને તમારે જે કોઈ પ્રશ્ન હોય તે મને તમે પૂછી શકો છો. અને આ પાઠના પ્રશ્નો અને એના જવાબો પાઠ્યપુસ્તક વાંચી અને એમાંથી તમારી રીતે જવાબ લખવાનો પ્રયત્ન કરજો અને પહેલો પાઠ પાકી નોટની અંદર ઉતારી નાખજો.